ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફેબ્રુઆરીમાં યોજાનારી કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે જે કોવિડના ખાસ સંજોગોમાં નવું પરીક્ષાનું માળખું એટલે કે પેપર સ્ટાઇલ યુનિવર્સિટીએ થોડા વખત પહેલા જાહેર કર્યું છે. એ બાબતે ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા, જેને અગાઉના એક વિડીયોમાં સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. પણ ઘણી બધી રજૂઆત એવી હતી કે જો ગુજરાતીમાં આ બધા પ્રશ્નો સમજાવવામાં આવે તો વધારે ઉપયોગી રહે અને વધુ લોકોને ઉપયોગી રહે. તો જે વિડીયો અંગ્રેજીમાં છે અગાઉનો, એવો જ આ વિડીયો ગુજરાતીમાં કોવિડના જે સંજોગો છે એમાં ખાસ પેપર સ્ટાઇલ કયા પ્રકારની હશે, ખાસ તો આમ તો બધા જ વિષય માટે પણ કમ્પલસરી ઇંગ્લિશ માટે સેમ 1, 3, 5 એટલે કે FY TY નું પહેલું, ત્રીજું અને પાંચમું સેમેસ્ટર અને BA અને BSc માટે મૂળ તો આ માળખું કેવા પ્રકારનું હશે એની વાત આ વિડીયોમાં આપણે જોશું. તો સૌથી પહેલા તો આપણે એક વસ્તુ એવી નક્કી કરીએ કે આ જે નવું માળખું છે પરીક્ષાનું, એને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. એ બે ભાગ એ રીતે પાડીએ કે આ નવા માળખામાં શું શું પરિવર્તન થયા છે અને શું શું જેમનું તેમ રહ્યું છે, જૂના માળખાની જેમ જ. તો સૌથી પહેલા વાત કરીએ કે આ માળખામાં શું નથી બદલાયું. તો આમ જુઓ તો કશું જ નથી બદલાયું. કારણ કે પેપરમાં જે સિલેબસ છે એ સિલેબસ આખો આ પરીક્ષામાં નવા માળખામાં પણ છે. એટલે વિદ્યાર્થીઓનો એક સામાન્ય પ્રશ્ન એવો હોતો હોય છે કે સિલેબસમાં કંઈ રાહ છે કે નહીં. તો એનો જવાબ છે નથી. સિલેબસ આખો જ તમારે તૈયાર કરવાનો છે. તો સિલેબસ નથી બદલાયો. સિલેબસની ક્વોન્ટિટી એટલે કે એનું પ્રમાણ નથી બદલાયું. તમારે 3 યુનિટ પૂરેપૂરા કરવાના છે, પણ સામે તમારે 4માંથી 2 જ પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કે જે માર્ક્સ છે એ 70 માર્ક્સનું જે પેપર છે એમાંથી આર્ટ્સ માટે અને સાયન્સ માટે 60 એટલે કે 60 માર્ક્સનું જે પેપર છે એ 60માંથી 30 અને 70માંથી 35 માર્કના જ પ્રશ્નો જવાબ આપવાના છે. એટલે કે કુલ પૂછાયેલા જૂના પેપરની જેમ જ 4 પ્રશ્નોમાંથી કોઈ પણ પસંદગીના 2 આખા પ્રશ્નો એના તમામ સબ ઓપ્શન સાથે વિદ્યાર્થીઓએ લખવાના છે. તો સિલેબસ નથી બદલાયો, પણ એ સિલેબસમાંથી તમારે જે લખવાનું છે એ અડધું થઈ ગયું છે. એટલે માર્ક્સ અડધા થઈ ગયા છે. સમય પણ આમ જુઓ તો અડધો થઈ ગયો છે, અડધાથી થોડોક વધુ છે. 70 ને 60 માર્ક માટે તમને 2.25 કલાક મળતા હતા. હવે 35 માર્ક માટે અને 30 માર્ક માટે સાયન્સમાં તમને 1.5 કલાક મળે છે. તો 2.25 નો 1.5 કલાક થઈ ગયો છે. એ રીતના સમય બદલાયો છે અને માર્ક્સ પણ બદલાયા છે. તો એ બદલાયું છે. બીજી એક વસ્તુ છે જે નથી બદલાઈ, એ છે કે પ્રશ્નોની સંખ્યા પેપરમાં 4 હતી, હજી પણ 4 હશે, પણ તમારે લખવાના 2 છે. જૂની પેપર સ્ટાઇલમાં તમારે 4 પ્રશ્નો લખવાના હતા, પણ આમાં 2 જ લખવાના છે. 2 કોઈ પણ આખા પ્રશ્નો તમારે લખવાના. અન્ય એક પરિવર્તન એવું છે કે જે આપણો ચોથો પ્રશ્ન હતો એ ફરજિયાત ઓબ્જેક્ટિવ હતો, જે હવે એવું નથી. હવે ચોથો પ્રશ્ન તમામ પ્રશ્નો સરખા માર્ક્સના, એટલે કે આર્ટ્સની વાત કરીએ આપણે તો 17.5 એટલે કે 17.5 માર્કનો એક પ્રશ્ન, એવા 4 પ્રશ્નો અને એવી રીતે 70 માર્ક્સ થયા છે. અને સાયન્સમાં જોઈએ તો 15 માર્કનો એક પ્રશ્ન, એવા 4 પ્રશ્ન, એમ કરીને 60 માર્કનું પેપર છે.
તો અગાઉ પણ 4 પ્રશ્નોને 70 માર્ક, 4 પ્રશ્નોને 60 માર્કનું પેપર હતું, હજી પણ એ જ છે. પરંતુ ચોથો પ્રશ્ન જૂની પેપર સ્ટાઇલમાં ફરજિયાત ઓબ્જેક્ટિવ પ્રકારનો હતો, એટલે કે ખરા ખોટા, જોડકા જોડો, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, બહુ વૈકલ્પિક પ્રશ્નો. પણ હવે કદાચ એવું ન પણ બને. તો આ એક મોટું પરિવર્તન છે. અન્ય એક મોટું પરિવર્તન એવું છે કે અગાઉ તમને, કારણ કે 4 પ્રશ્નો લખવાના હતા, 70 કે 60 માર્કનું તમામ અટેમ્પ્ટ કરવાનું હતું, એટલા માટે દરેક પ્રશ્નની અંદર વિકલ્પની વ્યવસ્થા હતી, જેને આપણે આંતરિક વિકલ્પ એવું નામ આપતા હતા. એટલે કે પ્રશ્ન 1 અ અથવા બ બંનેના સરખા માર્ક, બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો. અથવા તો માની લો કે કમ્પલસરી ઇંગ્લિશ હોય તો એમાં ટૂંકમાં જવાબ આપો, બ્રીફ આન્સર ઇન બ્રીફ 5 આઉટ ઓફ 7, અથવા શોર્ટ નોટ્સ 2 આઉટ ઓફ 4, or write an essay 3 out of 1, 1 out of 3. તો આ પ્રકારે કંઈક તો કંઈક આંતરિક વિકલ્પ તમને મળી રહેતો. પણ હવે કારણ કે આ પેપર સ્ટાઇલમાં, કોવિડ પેપર સ્ટાઇલમાં, જેની પરીક્ષાઓ આગામી ફેબ્રુઆરી માસમાં લેવાય એવું સમયપત્રક યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયું છે. તો પ્રથમ તબક્કો જે છે આ પરીક્ષાઓનો એ 8મી ફેબ્રુઆરીથી, અને બીજો તબક્કો જે છે 19મી ફેબ્રુઆરીથી, એટલે કે સેમેસ્ટર 1 માટે 19મી ફેબ્રુઆરી અને સેમેસ્ટર 3 અને 5 માટે એ 8મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ ચાલુ થશે એવું સમયપત્રક છે, જે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકશો. અહીંયા આપણે પણ જોવું હોય તો જોઈ શકાય. તો લેટ મી શેર માય સ્ક્રીન વિથ યુ. Let us see what is available. See, here are the exam starting dates. તો જુઓ, the exam starting dates તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. અહીંયા જુઓ, BSM3 ન્યૂ કોર્સ 2016ની પેટર્ન 8 તારીખથી શરૂ થાય છે. એવી જ રીતના તમે BSM5ની વાત કરો, કે બીકોમ સેમ 5ની વાત કરો, કે BSc સેમ 5ની વાત કરો, ઇટ ઇઝ ઓલ ધ સેમ. BSM5 2016થી 2016ની પેટર્ન 8મી તારીખથી. એવી જ રીતના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પણ એ જ તારીખો છે, 8મી તારીખથી. બીકોમની વાત કરો તો એમાં પણ એ જ છે, રાઈટ, 8મી તારીખથી પરીક્ષાઓ શરૂ થાય છે. બીકોમ એક્સટર્નલની વાત કરો તો એ પણ 8મી તારીખથી છે. બીકોમ સામાન્ય, જે રેગ્યુલર બીકોમ છે, એની વાત કરો તો એ પણ એ જ છે. અને એવી જ રીતના તમે જોશો તો અહીંયા તમને એ પ્રકારે બીએસસી વગેરેના પણ તારીખો મળશે. જેમ કે આ બીએસસી સેમ 3 છે, એ પણ 8મી તારીખથી છે. એવી જ રીતના તમને બીએસસી સેમ 5 પણ 8મી તારીખથી મળશે. તો આ વસ્તુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકેલી છે, કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર. તો ત્યાંથી તમે જોઈ શકશો. અને ટૂંક સમયમાં પેપર વાઇઝ તારીખો પણ આવી જશે, એટલે કે કયું પેપર કયા દિવસે ને કયા સમયે એ પણ આવી જશે. તો એ રીતે આપણે જોઈએ તો 8મી તારીખથી પહેલો તબક્કો અને 19મી તારીખથી સેમેસ્ટર 1 માટેનો તબક્કો શરૂ થાય છે. તો એમાં કારણ કે 4માંથી 2 જ પ્રશ્નો લખવાના છે, એટલા માટે આંતરિક વિકલ્પો ન પણ હોય એવી શક્યતા છે. આંતરિક વિકલ્પો કદાચ હોય તો તમને ડબલ વિકલ્પ મળે, પણ કોઈ પણ એક પ્રકારનો વિકલ્પ સામાન્ય રીતે મળતો હોય છે. તો અહીંયા તમામ વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન, એટલે કે સામાન્ય વિકલ્પની વ્યવસ્થા આપવામાં આવી છે. એટલે કે 4માંથી કોઈ પણ 2 પ્રશ્ન લખો, એટલે પેપર જ જ્યાં 50% લખવાનું છે, ત્યાં પછી આંતરિક વિકલ્પોની જરૂરિયાત જણાતી નથી. તો આંતરિક વિકલ્પ ન હોય એવું પેપર લખવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. માની લો કે પ્રશ્ન 1 અને એ પ્રશ્ન 17.5 માર્કનો માની લો કે એ પણ જોવા જેવું છે કે આજે નવી પેપર સ્ટાઇલ છે એ કેવી છે. તો અહીંયા આપણે જોઈએ કે આ નવી પેપર સ્ટાઇલ કયા પ્રકારની છે, અને એમાં
શું આપણને જોવા મળશે? જો આ ફેકલ્ટી ઓફ સાયન્સનું એક્ઝામિનેશન પેટર્ન ફોર અંડર ગ્રેજ્યુએટ ક્લાસીસ સ્પેશિયલ કેસ ફોર કોવિડ. એમાં જુઓ શું લખેલું છે. 4 questions to be asked, each of 15 marks. Students have to attempt any 2 out of 4. Total marks of the question paper is 30. That is maximum marks available. પેપરમાં 15 માર્કના 4 પ્રશ્નો હશે એટલે પેપર 60 માર્કનું હશે પણ તમને મેક્સિમમ મળી કેટલા શકે? 30 માર્ક્સ, કારણ કે તમારે પ્રશ્નો 2 જ લખવાના છે. માની લો કે કોઈ એમ પૂછે કે મારે 4 પ્રશ્નો લખવા હોય તો 4 લખી શકાય પણ એમાંથી મળશે 2 જના જ માર્ક્સ. 3 લખો તો પણ માર્ક્સ 2 ના જ મળશે. આ કેવી વાત થઈ કે તમે વિકલ્પો લખ્યા હોય તો એ પછી એક્સ્ટ્રામાં એના માર્ક્સ ન મળે. માની લો કે 5 માંથી 7 માંથી 5 લખવાનું હોય અને તમે 7 લખ્યા હોય પ્રશ્નો તો તમને માર્ક્સ તો 5 ના જ આવે ગણતરીમાં. એવી રીતના અહીંયા મેક્સિમમ માર્ક્સ 30 જ છે. એ રીતના 30 માર્કનું પેપર છે. પ્રશ્નો હશે પણ એ ઓપ્શનમાં હશે 2 પ્રશ્નો. અહીંયા એક વસ્તુ લખેલી છે, ઇક્વલ વેઇટ શુડ બી ગિવન ટુ ઈચ યુનિટ while drawing the question paper. એટલે કે દરેક યુનિટમાંથી સમાન વેઇટેજ મળવું જોઈએ. તો 3 યુનિટ તો આપણા સિલેબસમાં છે. આપણે એક નજર સિલેબસ ઉપર પણ કરીએ થોડી વારમાં. પણ 3 યુનિટ તો આપણા છે એટલે આપણે માની શકીએ કે 3 યુનિટમાંથી આપણને 60 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે સાયન્સ માટે અને આર્ટ્સ માટે 70 માર્ક્સના. જ્યાં અહીંયા 15 છે ત્યાં આર્ટ્સ માટે 17.5 એટલે કે 17.5 થઈ જશે. એટલે એવરેજ તમે જુઓ તો સાયન્સ માટે એક યુનિટમાંથી 20 માર્કનો ભાર રહે. તો જે યુનિટ છે એમાં આપણે સેમ 5ની વાત કરીએ અને થોડા સમયમાં આપણે સિલેબસ પણ જોઈએ. એવી જ રીતના આર્ટ્સ અને સાયન્સ એના માટે છે. ધીસ ઇઝ ફોર આર્ટ્સ semester 135. Look at the distribution of marks. Total marks 35, time 90 minutes એટલે કે 1.5 કલાક. પહેલો પ્રશ્ન 17.5 માર્કનો. હવે એમાં શું હોઈ શકે? તો ભાઈ અંદર ગમે તે કોમ્બિનેશન હોઈ શકે. 17.5 માર્કનો એક નિબંધ પ્રકારનો વિવરણાત્મક પ્રશ્ન પણ હોઈ શકે અથવા તો ટૂંકા 2 પ્રશ્નો 9 માર્ક અને 8.5 માર્કના વિવરણાત્મક હોઈ શકે અથવા તો કમ્પલસરી ઇંગ્લિશ જેવા વિષયોમાં અથવા તો બીજો કોઈ ઓબ્જેક્ટિવ પ્રકારનો વિષય હોય એમાં આવું શક્ય ન બનતું હોય જ્યાં વિવરણાત્મક પ્રશ્નો બહુ ન આપી શકાતા હોય ત્યાં જે કંઈ પણ યુનિટના કમ્પોનન્ટ્સ હોય એને અનુસાર ઓબ્જેક્ટિવ અથવા તો સબ્જેક્ટિવ અથવા બંનેનો મિશ્ર પ્રશ્ન એવું 17.5 માર્ક માટે કોઈ પણ કોમ્બિનેશનમાં તમને મળી શકે. તો માની લો કે કમ્પલસરી ઇંગ્લિશમાં ગ્રામર કે પ્રકારની વસ્તુ હોય તો તમને એક એક્સરસાઇઝ 9 માર્કની હોઈ શકે, એક 8.5 માર્કની હોઈ શકે ને એ રીતના 17.5 માર્ક્સ થઈ શકે. એવી જ રીતના ક્યારેક એ પણ શક્ય ન બનતું હોય તો એનું કોમ્બિનેશન 5 માર્કનું કંઈ આવી શકે, કંઈ 1.5 માર્કનું આવી શકે, કંઈ 2.5 માર્કનું આવી શકે. માની લો કે ટૂંકા પ્રશ્નો છે તો 3 પ્રશ્નો 2 માર્ક્સના અને એક પ્રશ્ન 2.5 માર્ક્સનો એવું આવી શકે અથવા તો કોમ્પ્રિહેન્શન જેવી વસ્તુ છે તો એમાં બાકીના પ્રશ્નો 1 માર્કના અને છેલ્લો પ્રશ્ન 1.5 માર્કનો એમ કરીને 8.5 માર્ક પણ થઈ શકે. તો આ તો બધા ટૂંકાઓ છે કે શું હોઈ શકે. બાકી પણ આ બધી આવા પ્રકારની શક્યતાઓ રહેતી હોય છે. તો this is your paper style, COVID paper style. I'm sure all of you have this. તો આ તો છે જ બધા પાસે, તમને આ મળી ચૂક્યું હશે. એવી જ રીતના નીચે કોમર્સનું પણ આપેલું હશે. તો એ તમે આ પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આપેલું છે, ત્યાંથી તમે મેળવી શકશો. અને હવે આપણે ફરીથી વાત કરીએ સિલેબસની. રાઈટ, તો સિલેબસની જો વાત કરીએ આપણે તો લેટ મી શેર વન્સ અગેન. તો જુઓ આ સિલેબસ છે એમાં તમે જોતા જાઓ. સેમેસ્ટર 1 એમાં કમ્પલસરી ઇંગ્લિશ. તો આ જૂનું
સ્ટ્રક્ચર છે, પણ આપણે એના યુનિટ્સ જોવાના છે. જેમ કે આ ટેક્સ્ટ છે, તો આ યુનિટ 1 છે. હવે આમાંથી સામાન્ય રીતે ટૂંકા પ્રશ્નો, શોર્ટ નોટ્સ એવા પ્રકારની એક્સરસાઇઝીસ પૂછાતી હોય છે, તો એ હજી પણ એવું જ રહેશે. પછી ગ્રામર છે, એનો આખો બીજો યુનિટ ગ્રામરનો છે, તો એનો મતલબ એમ થયો કે લગભગ 23 માર્ક જેવું ગ્રામર ઉપર વેઇટેજ છે, રાઈટ. 23-24 માર્કનું ટેક્સ્ટ બુક ઉપર હશે, 23-24 માર્કનું ગ્રામર ઉપર હશે, અને 23-24 માર્કનું આ જે ફંક્શનલ કમ્પોનન્ટ છે સ્પીકિંગ સ્કિલ્સનો, એમાં પણ પાછા 2 ભાગ છે. એટલે આખો યુનિટ થઈ અને 23-24 માર્ક્સના પ્રશ્નો હોઈ શકે. હવે જ્યારે તમે કોઈ પણ 2 પ્રશ્નો લખવાનું પસંદ કરો છો, ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો વિચાર આવતો હોય છે કે આપણે એકાદો યુનિટ ઓપ્શનમાં છોડી દઈએ તો એ શક્ય છે, પણ એ જે છે એ આપણે જાતે લીધેલું જોખમ કહી શકાય. કારણ કે પેપરમાં એવું ક્યાંય આપેલું નથી નવી પેપર સ્ટાઇલમાં કે પેલો પ્રશ્ન ફરજિયાતપણે પેલા યુનિટમાંથી પૂછવો, રાઈટ. એટલે કોમ્બિનેશન કેન બી એની, રાઈટ. માની લો કે એક શોર્ટ નોટ 5 માર્કની અને 17.5 માંથી બાકીની ગ્રામરની એક્સરસાઇઝ કે કમ્પોઝિશનની એક્સરસાઇઝ, એ રીતના પેલો પ્રશ્ન પૂછાય, એમ પણ બની શકે, રાઈટ. 9 માર્કની 2 શોર્ટ નોટ પૂછાય અને 8.5 માર્કનું કંઈ ગ્રામર પૂછાય કે કમ્પોઝિશન પૂછાય, એવું પણ બની શકે. અને આવી રીતના માની લો કે જો 4 પ્રશ્નોમાં કોઈ પણ યુનિટ, બધા જ યુનિટમાંથી બધા જ પ્રશ્નો કાઢવામાં આવે, તો તમે જે છોડેલો યુનિટ હોય એ કોઈ પણ 2 પ્રશ્નો તમે કરો એ તમારે અટેમ્પ્ટ કરવો જ પડે એવી સ્થિતિ ઊભી થાય. એટલે સાવ કોઈ યુનિટ છોડી દેવો એ હિતાવહ નથી મારી દ્રષ્ટિએ, પણ તેમ છતાં વિદ્યાર્થીઓ એ જાતે લીધેલું જોખમ ઉઠાવવા તૈયાર હોય છે, પણ એ જોખમ જ કહેવાય, એટલે એવું ન કરવું જોઈએ. પણ એટલે એવું નથી કે પેલો પ્રશ્ન પાઠમાંથી, બીજો પ્રશ્ન ગ્રામરમાંથી, ત્રીજો પ્રશ્ન કન્વર્ઝેશનલ એક્સરસાઇઝીસમાંથી અને રાઇટિંગ સ્કિલ્સમાંથી, એવું જરૂરી નથી. એવું હોઈ શકે, પણ એવું ન પણ હોય, રાઈટ. તો આવી જ રીતના સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 ની કમ્પલસરીની આપણે સિલેબસની વાત કરી શકીએ. તો તમે જુઓ કે સેમેસ્ટર 5, સેમેસ્ટર 3 એનો સિલેબસ જુઓ તો એમાં શું છે, એમાં પણ એક યુનિટ ટેક્સ્ચ્યુઅલ છે, એટલે કે પાઠ અને કવિતાઓ જેમાંથી ટૂંકા પ્રશ્નો અને શોર્ટ નોટ્સ પૂછાતા હોય છે. રાઇટિંગ સ્કિલ્સ, રાઈટ. તો રાઇટિંગ સ્કિલ્સમાંથી પણ 23-24 માર્કનું પૂછાઈ શકે, અને કમ્પોઝિશનમાંથી 23-24 માર્ક્સનું પૂછાઈ શકે. એટલે આ 3 યુનિટમાંથી એનો મતલબ શું થયો કે સિલેબસ સેમ છે. માની લો કે કોવિડ પેપર સ્ટાઇલ ન હોત, સામાન્ય સંજોગોમાં તમે પરીક્ષા આપતા હોત, આખું પેપર લખતા હોત, તો જે તૈયારી કરી હોત એ જ તૈયારી આમાં કરવાની છે. ખાલી તમારો જે એફર્ટ છે એ ઓછો થઈ જાય છે પરીક્ષાના દિવસે, રાઈટ. તૈયારીમાં કોઈ એફર્ટ ઓછો નથી થતો, પણ પરીક્ષાના દિવસે તમારે અડધું જ પેપર લખવાનું આવે છે, એ તમને કન્સેશન મળે છે, રાઈટ. તો એ રીતના એ સરળ બની જાય છે. અને બીજું કે કમ્પ્લીટ ઓપ્શન મળે છે તમને, 4માંથી 2 જ પ્રશ્નો લખવાના છે, તો એ એક મોટું પરિવર્તન નવી પેપર સ્ટાઇલમાં દેખાય છે, રાઈટ. જુઓ, જેમ કે જૂની પેપર સ્ટાઇલમાં લખેલું છે કે પહેલા યુનિટમાંથી શોર્ટ નોટ્સ. હવે આમાં શું હતું, લખેલું હતું કે પહેલો પ્રશ્ન પહેલા જ યુનિટમાંથી. નવી પેપર સ્ટાઇલમાં એવું નથી, એટલે ગમે ત્યાંથી આવી શકે. બીજો એક મહત્વનો ચેન્જ એ દેખાય છે કે સેક્શન બી આ વખતે કદાચ ન હોય, કારણ કે તમામ વિદ્યાર્થીઓ માટે ઇટ ઇઝ 35 માર્ક્સ પેપર, રાઈટ. તો એ રીતના તમે જુઓ તો ઓપ્શન બી આમે રેગ્યુલર વિદ્યાર્થીઓને અટેમ્પ્ટ નહોતું કરવાનું, પણ એક્સટર્નલ વિદ્યાર્થીઓને એ કરવાનું રહેતું. તો એ એક મોટું પરિવર્તન છે. એવી રીતના સેમ 5 નો સિલેબસ તમે જુઓ તો એમાં પણ 3 યુનિટ હતા, રાઈટ. ડિસ્ક્રાઇબ ટેક્સ્ટમાંથી શોર્ટ નોટ્સ અને ટૂંકા પ્રશ્નો. યુનિટ 2 માંથી ક્વેશ્ચનેર અને સમરાઇઝિંગ. તો જૂની પેપર સ્ટાઇલમાં
ક્વેશ્ચનેર તમને 10 માર્કનું પૂછાતું, હવે નવી પેપર સ્ટાઇલમાં 9 કે 8.5 માર્કનું હોઈ શકે, રાઈટ? એવી જ રીતના સમરી જે છે જનરલી 5 માર્કની પૂછાતી, તો એ કાં તો 8.5ની થઈ શકે, કાં 5ની જેમની તેમ રહે, અને એના ઓપ્શનમાં કંઈ નાની મોટી બીજી એક્સરસાઇઝીસ આવી શકે. 4 માર્કની સમરી ને 5 માર્કનું કોમ્પ્રિહેન્શન કરીને 9 માર્ક્સનું એક સેક્શન બની શકે. સ્પીચ જે છે એ 8.5 માર્કની કે 10 માર્કની કે 9 માર્કની, 10 માર્કની હતી એના 8.5 કે 9 થઈ શકે. હવે જે પરિવર્તનની આપણે વાત કરતા હતા એ આ છે, બધા જ પેપરમાં તમે જુઓ અક્રોસ સબ્જેક્ટ્સ, એવું નથી કે આપણે માત્ર ઇંગ્લિશની કે કમ્પલસરી ઇંગ્લિશની જ વાત કરી છે, બધા જ પેપરમાં મલ્ટિપલ ચોઇસનો એક ચોથો પ્રશ્ન 10 માર્ક્સ માટે રહેતો. હવે શું છે કે દરેક પ્રશ્ન 17.5નો છે અને જનરલ ઓપ્શન છે, એટલે તમારે 35 માર્ક કે 30 માર્ક્સનું લખવાનું હોય ને એમાંથી 50% ઓબ્જેક્ટિવ હોય એ શક્ય નથી. એટલા માટે એ ચોથો પ્રશ્ન બીજા પ્રશ્નો જેવો જ વિવરણાત્મક કે સબ્જેક્ટિવ હોય એની તૈયારી સાથે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપવી. તો આટલા મોટા પરિવર્તન છે, અને જો કોઈને કંઈ પૂછવા જેવું લાગતું હોય, કંઈ વધારાના પ્રશ્નો હોય, તો આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રશ્નો મૂકશો અને હું કોમેન્ટ્સમાં જ એના જવાબ આપીશ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.